આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સામે આવી છે, જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યાના સમાચાર. હાલમાં આ ઘટના બાદ હાલ પૂરજોશમાં બચાવ કામગીરી ચાલુ છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા. નમસ્કાર, ગુજરાતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા. 25 થી વધુ બાળકો સહિત 91 ના મોત. જી હા, મૃત્યુઆંક વધી શકે છે. મચ્છુનું પાણી કાઢવા ચેકડેમ તોડાયો. સીએમ મોરબી પહોંચ્યા. મોટા સમાચાર સામે આવ્યા. મોરબી માટે આજનો દિવસ ગોજારો બની ગયો. મોડી સાંજે આ પુલને 2 ભાગમાં કટકા થઈ ગયાની ઘટના સામે આવી છે. 91 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને આગળ અનેક લોકોને શોધખોળ દરમિયાન બહાર કાઢવામાં આવી રહ્યા છે. જી હા, ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઝૂલતો પુલ 2 ભાગમાં વહેંચાઈ ગયો અને 91 લોકોના મોત થયા. જી હા, પરિવારજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. દુર્ઘટના બની છે. હાલ મોરબીની દુર્ઘટના સામે આવી છે. ખરેખર આ પુલ તૂટવાની દુઃખદ ઘટનાને લઈ કોમેન્ટની અંદર જરૂરથી ઓમ શાંતિ લખજો. 91 લોકોના જીવ ગયા છે. કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો. ભગવાન આ લોકોની આત્માને શાંતિ આપે. ધન્યવાદ.